નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। બનાસ ડેરીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજ મોરિયા ખાતે 10,000 જેટલા ખેડૂતો તથા જિલ્લાના કુલ 50,000 ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા હતા। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એરોમા સર્કલ પર સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને કારણે 2 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં 2 એમ્બ્યુલન્સ સતત સાયરન વગાડતી જોવા મળી રહી છે। મોડી રાત્રે સર્જાયેલી આ પરિસ્થિતિમાં લગભગ 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો। બંને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓની સ્થિતિ ગંભીર હોવા છતાં તેમને ટ્રાફિક જામમાં ફસાઈ અને રાહ જોવી પડી હતી। થરાદમાં માર્કેટયાર્ડ જવાના રોડ પર તાજેતરમાં ગટર લાઇન મરામત અને સફાઈનું કામ કરી ગંદકીના ઢગલા નગરપાલિકા તંત્ર દ્વારા હટાવાયા નથી, જેને લઈ આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા વકરી છે। કામમાં વેટ ઉતારાઈ રહી હોવાની લાગણી સાથે સ્થાનિક વેપારીઓ રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો। ધાનેરા તાલુકાના ઝાડી પ્રાથમિક શાળાના ઓરડાઓના ઘટનો મામલો। ઓરડાઓની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓને બહાર બેસવાનો વારો આવ્યો હતો। પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ। રજૂઆતને પગલે 8 ઓરડાઓ નવીન મંજૂર કરવામાં આવ્યા। નવા ઓરડાઓ મંજૂર થતા શાળા પરિવાર અને ગામ લોકોમાં ખુશીનો માહોલ। રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને આવેલા મોટા ઠાકોરવાસ ખાતે કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણીમાં વિજય બનાવવા માટે બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સભા યોજાઈ। પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આ ત્રણેય નગરપાલિકામાં કુલ 67,240 મતદારો 76 બેઠકો માટે 164 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે। પર્યાવરણની જાગૃતિ માટે શાળાઓમાં પ્રવચન, ફિલ્મ શો, માહિતીનું આદાન પ્રદાન, નિબંધ લેખન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ। ગુજરાત વન નિર્માણ વિકાસ યોજના હેઠળ ઇકો ક્લબની શાળાઓમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી બનાસકાંઠા વન્ય પ્રાણી વિભાગ હેઠળની દાંતા રેન્જની વિવિધ શાળાઓમાં જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું। દાંતા તાલુકાના પીએમ શ્રી મોડલ સ્કૂલ જગતાપુરા સહિત વિવિધ શાળામાં વિશેષજ્ઞો દ્વારા પ્રવચન, ફિલ્મ શો, માહિતીનું આદાન પ્રદાન અને નિબંધ લેખન, ચર્ચા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી। આરોપીઓની તબેલામાંથી ભેંસો ચોરી હોવાની કબૂલાત। ડીસા રૂરલ પોલીસે આખોલ 4 રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન 2 ભેંસો ભરેલ પિકઅપ ડાલાને શંકાના આધારે સાઈડમાં કરાવી અંદર બેસેલ બંને ઈસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે જણાવેલ અમરસિંહ રૂપાજી ઠાકોર, જ્યોતિષભાઈ હેંગાભાઈ રબારી, ભરતભાઈ નાગજીભાઈ રબારી તથા કાનજીભાઈ દલાભાઈ રબારીએ ભેગા મળી આ ભેંસો ભરૂચ પાસે આવેલ કુકરવાડા ગામની સીમમાં આવેલ તબેલામાંથી ચોરી કરી લાવે હોવાની કબૂલાત કરેલ। દુનિયાભરના ક્રિકેટ ચાહકો ક્રિકેટના સૌથી મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। IPL 2025 માટે મેગા ઓક્શન ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયું હતું, જેમાં 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું। હવે દર્શકો ફક્ત IPLની આગામી સિઝનની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે। ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિ 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે। ધીરે ધીરે રાજ્યમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે, ત્યારે વહેલી સવારે ઠંડી અને બપોર બાદ શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી એકાએક બપોર બાદ ગરમીના પ્રમાણમાં વધારો થતા શહેરીજનો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તેમજ ગરમી વધતા રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે। સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દીઓ દાખલ થયા છે, તેમજ સિવિલ હોસ્પિટલના RMO દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચન પણ કર્યું।